ભલે ભીખ માંગતા હોય, ભલે પાકિસ્તાની પ્રજા ગરીબીમાં પીડાતી હોય, પરંતુ પાકિસ્તાની નેતાઓ અને તેમના સંતાનોના શોખ અધૂરા ન રહેવા જોઈએ. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના દીકરી અને પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ શરીફના દીકરાના નિકાહ થયા અને જેમાં મરિયમની પુત્રવધુએ ભારતીય ડિઝાઇનર સબ્યસાચીનો લહેંગો પહેર્યો હતો. બસ પછી તો પાકિસ્તાનીઓમાં આગ લાગી ગઈ. ભારત સામે ઝેર ઓકવાનું બહાનું શોધતા પાકિસ્તાનીઓ સોશિયલ મીડિયા પર શરીફ પર તૂટી પડ્યા. પાકિસ્તાનના નેતાઓના શાહી શોખથી પાકિસ્તાનીઓનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. કારણ કે મરિયમ નવાઝ શરીફના દીકરાના લગ્નમાં દુલ્હન શાનઝે અલીએ ભારતીય ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરેલો લહેંગો પહેર્યો હતો. તો દાણા દાણા માટે તરસતા દેશના નેતાઓનો આવો શોખ એ પણ વળી ભારતીય ડિઝાઇનરનું નામ પડતા જ હોબાળો મચી ગયો છે. અને કેટલાક વિપક્ષી નેતાઓ અને પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે રાજનીતિમાં ભારતનો ઘોર વિરોધ અને અંદરખાને સબ્યસાચી. પાકિસ્તાની નેતાઓની આ બેવડી નીતિથી પાકિસ્તાનીઓ ઉકળી ઉઠ્યા છે. એક તરફ પાકિસ્તાન દેવાના ડુંગર તળે દબાઈ ગયું છે. ગરીબીમાં પાકિસ્તાનીઓ કચડાઈ રહ્યા છે, તો બીજી તરફ નવાઝ શરીફના પરિવારનો વૈભવ અને શાહી શોખ ખતમ થવાનું નામ નથી લેતો. મરિયમના દીકરા જુનૈદ શફદરના લગ્નમાં થયેલા બેફામ ખર્ચાઓના કારણે એવી ચર્ચા થઈ રહી છે કે નેતાઓને પાકિસ્તાનની સામાન્ય જનતાની કોઈ ચિંતા જ નથી. લગ્નમાં દુલ્હન શાનઝે અલી રોહેલે પોતાના લગ્ન માટે વિશ્વ પ્રસિદ્ધ ભારતીય ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીનો એમરાલ્ડ ગ્રીન લહેંગો પસંદ કર્યો અને જેની નકાશી અને હેરિટેજ સ્ટાઇલે સૌનું ધ્યાન પણ આકર્ષિત કર્યું. આ વિરોધાભાસ છે કે જે દેશ સત્તાવાર રીતે ભારતનો વિરોધ કરે છે તેના રસૂખદાર પરિવારોને ભારતીય કારીગરી જ સૌથી વધુ પસંદ આવી રહી છે. પાકિસ્તાનના નેતાઓની રાજનીતિ ભારત વિરોધ અને ભારત વિરોધી ઝેર ઓકવા પર ટકેલી છે. પરંતુ જ્યારે વાત ખાનગી શોખ અને શાને શૌકતની આવે છે તો વળી ભારત જ તેમની પસંદગી બની જાય છે. આમ પણ ભૂખડ દેશમાં આ પ્રકારની ડિઝાઇન કે ગુણવત્તા મેળવવી પણ મુશ્કેલ હોય છે, એ સ્વાભાવિક છે. મરિયમ નવાઝની વહુનો આ ભારતીય પ્રેમ તેમના રાજકીય પાખંડની પોલ ખોલી રહ્યો છે અને આથી સ્પષ્ટ છે કે તેમની નફરત માત્ર જનતાને બતાવવા ખાતર જ છે. પાકિસ્તાની સોશિયલ મીડિયા પર લોકો આ વાતથી સૌથી વધુ ખફા પણ છે અને એવી પોસ્ટ કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં શ્રેષ્ઠ ડિઝાઇનરોની કમી નથી. તેમ છતાં પણ મરિયમ નવાઝના પરિવારે સરહદ પારના ડિઝાઇનરને મહત્વ આપ્યું છે. ટીકાકારોનું માનવું છે કે આ મેડ ઇન પાકિસ્તાનના પોકળ દાવા અને રાષ્ટ્રીય ગૌરવનું સીધું અપમાન છે. દાવા પ્રમાણે સબ્યસાચીના આ સિગ્નેચર લહેંગાની કિંમત કરોડોમાં બતાવવામાં આવી રહી છે. એક એવા સમયમાં જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વેન્ટિલેટર પર ચાલી રહી છે અને એવામાં કરોડોના ખર્ચાઓ જનતાના દુઃખ દર્દ પર વધારાના ઘા સમાન છે. જનતા પૂછી રહી છે કે શું આ વૈભવ વિલાસ સામાન્ય કરદાતાઓના રૂપિયાથી તો નથી થતો ને? લગ્નની તસવીરો વાયરલ થતાં જ ઇન્ટરનેટ બે ફાંટામાં વહેંચાઈ ગયું છે. એક મોટો વર્ગ તેને દેશદ્રોહ અને રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે જોડીને જુએ છે, જ્યારે કે કેટલાક લોકો તેને ખાનગી પસંદગી ગણાવે છે. જોકે શરીફ પરિવારની રાજકીય સ્થિતિને જોતા આ વિવાદ અટકવાના બદલે વધુ આક્રમક બની રહ્યો છે અને બચાવ કરનારાઓનો તર્ક છે કે કલા અને ફેશનને સરહદોમાં ન બાંધી શકાય. તેમનું કહેવું છે કે ઘણી ભારતીય હસ્તીઓ પણ પાકિસ્તાની ડિઝાઇનરો જેમ કે ફરાઝ મનાનના કપડાં પહેરે છે. પરંતુ ટીકાકારો પલટવાર કરી રહ્યા છે કે ભારતની આર્થિક સ્થિતિ પાકિસ્તાન જેવી ખરાબ નથી, તેથી બંનેની તુલના ખોટી છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ હંમેશા પોતાના મોંઘા શોખ અને બ્રાન્ડેડ એસેસરીઝ માટે ચર્ચામાં રહે છે. હવે તેમની વહુના લહેંગાએ તેમને ફરી વિપક્ષના નિશાને લાવી દીધા છે. લોકો સોશિયલ મીડિયા પર તેમના જૂના ભાષણો શેર કરી રહ્યા છે અને જેમાં તેઓ સ્વદેશી અને સાદગીની વાતો કરે છે. હવે આ વિવાદ માત્ર એક લહેંગા સુધી મર્યાદિત નથી, પરંતુ તે પાકિસ્તાનના તે નેતૃત્વની માનસિકતાને દર્શાવે છે જે બે નાવ પર સવાર છે. દુનિયા જોઈ રહી છે કે કાશ્મીર અને ભારત પર ઝેર ઓકનારા પાકિસ્તાની નેતાઓ પોતાના શોખ પૂરા કરવા અને પોતાની ખુશીઓના રંગો માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.